ગુજરાતમાં આગામી 3 દિવસ બાળકોને આંગણવાડીમાં નાસ્તો અને દૂધ કેમ નહીં મળે? ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં આંગણવાડી બહેનો અચાનક રજા પર કેમ જશે? આ નિર્ણય પાછળનું મોટું કારણ હવે સામે આવ્યું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાતની આંગણવાડી કર્મચારીઓ પડતર માંગોને લઈને 3 દિવસ ફરજથી દૂર રહેશે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન, જે CITU સાથે સંકળાયેલું છે, તેણે તમામ પ્રોગ્રામ ઓફિસરો અને CDPOને આવેદન આપ્યું છે કે રાજ્યભરના આંગણવાડી વર્કરો અને હેલ્પરો 18 થી 20 માર્ચ 2026 દરમિયાન ફરજ પર હાજર રહેશે નહીં. સંગઠને આ 3 દિવસને રાજ્ય રિપોર્ટ તરીકે નોંધવાની અને તેને અનઅધિકૃત ગેરહાજરી ગણવામાં ના આવે તેવી માંગણી કરી છે. સંઘ દ્વારા મોકલવામાં આવેલી જે પત્ર છે તેમાં જણાવવામાં આવ્યું છે કે લાંબા સમયથી બાકી રહેલી 7 મુખ્ય માંગણીઓ અંગે હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. તેમાં કેન્દ્ર સરકારે 2018 બાદ અને ગુજરાત સરકારે 2022 બાદ કોઈ વેતન વધારો ના આપવાનો મુદ્દો, ગુજરાત હાઈકોર્ટના લઘુત્તમ વેતન સંબંધિત આદેશનો અમલ ના થવો, 2022થી ડિજિટલ કામ માટે નવા મોબાઈલ ફોન ના મળવા, અન્ય રાજ્યોની જેમ નિવૃત્તિ વય 60 વર્ષ કરવા, જિલ્લા, તાલુકા, વોર્ડ સ્તરે એક વખત ટ્રાન્સફર સુવિધા કામનો ભાર ઓછો કરવા માટે AWC અને ARC મોબાઈલ એપ બંધ કરવાની માંગ, તેમજ ઉનાળામાં બાળકો ના આવતા હોવાથી રજા આપવાની માંગણીઓ સામેલ જોવા મળી છે. સંગઠને જણાવ્યું છે કે 10 માર્ચે પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી રજૂઆત કરી હતી, પરંતુ હજી સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી. પત્રમાં અધિકારીઓને આ 3 દિવસ દરમિયાન દબાણ ના કરવા તેમજ કેન્દ્રોમાં નાસ્તો અને દૂધનું વિતરણ બંધ રાખવા વિનંતી કરવામાં આવી છે. સંઘના જણાવ્યા અનુસાર કર્મચારીઓની સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે આ 3 દિવસની ગેરહાજરી શાંતિપૂર્ણ વિરોધના ભાગ જોવા મળી રહ્યા છે. તો ટૂંકમાં ગુજરાતમાં ફરી એકવાર આંગણવાડી બહેનોના પ્રશ્નો ચર્ચાઓમાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લામાં સહિત સમગ્ર રાજ્યમાં 18 થી 20 તારીખ સુધી આંગણવાડી કર્મચારીઓ સળંગ 3 દિવસની રજા પર રહેવાના છે. આ નિર્ણય ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા લેવામાં આવ્યો છે. લાંબા સમયથી સરકાર સામે અનેક માંગણીઓ મુકાઈ રહી છે, જેમાં મુખ્ય માંગણીઓની વાત કરવામાં આવે તો હાઈકોર્ટના ચુકાદા મુજબ લઘુત્તમ વેતન જેટલો પગાર વધારો કરવો, વર્ષ 2022માં આપેલા વચન મુજબ કામ માટે સ્માર્ટ મોબાઈલ આપવો, અન્ય રાજ્યોની જેમ નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષ કરવી, AVT અને FRS જેવી એપ્લિકેશન બંધ કરી કામનું ભારણ ઘટાડવું, બદલીની તક અને ઉનાળુ વેકેશનનો લાભ આપવો, મકાન ભાડા સહિત બાકી બિલોનું નિયમિત ચૂકવણું કરવું વગેરે માંગોને લઈને સંગઠનનો આક્ષેપ પણ છે કે આ માંગણીઓ અંગે લાંબા સમયથી રજૂઆતો અને દેખાવો થયા છે, છતાં સરકાર તરફથી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી. આ કારણે હવે આંગણવાડી બહેનો 3 દિવસ માટે રજા રાખી આંદોલનનો રસ્તો અપનાવશે. મહત્વની માહિતી એ છે કે આ 3 દિવસ દરમિયાન આંગણવાડી કેન્દ્રોમાં નાસ્તો, દૂધનો પુરવઠો બંધ રાખવામાં આવશે, જેથી કરીને ખોરાકનો બગાડ ના થાય. સંગઠને તે પણ જણાવ્યું છે કે જો સરકાર ત્વરિત બેઠક બોલાવી પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. તો હવે જોવાનું એ રહ્યું કે સરકાર આંગણવાડી બહેનોની માંગણીઓ સ્વીકારશે કે નહીં. આ મુદ્દે તમારું શું મત છે તે જરૂરથી જણાવજો, અને આવી મહત્વની ન્યૂઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.